મારી સાથે ગૌરાંગભાઈ છે, અનીડા ગામના ગોંડલ તાલુકાના ખૂબ પ્રગતિશીલ ખેડૂત છે. એટલે એમને આપણે એગ્રો ચાર્જર અને એગ્રો ક્લીન એ બે પ્રોડક્ટ વિશે આપણે વાત કરશું. તો નમસ્તે ગૌરાંગભાઈ, આપણે જ્યારે એગ્રો ક્લીન જ્યારે પહેલી વાર આપણે વાત થઈ ત્યારે આપણે પહેલો એગ્રો ક્લીનનો આપણે ઉપયોગ કર્યો, શેના ઉપર કર્યો? આપણે મેં મારા ખેતરની અંદર મારે કપાસની અંદર મેં ઉપયોગ કર્યો. મારે 13 વીઘાનો કપાસ હતો અને ખાસ કરીને હું અત્યાર સુધીમાં સાહેબ ખૂબ જ ઘણી બધી મિલીબગનો મારે ખૂબ જ એટેક હતો અને મેં પહેલી જ એવી પ્રોડક્ટ જોઈ કે જે મારે સદંતર એનો મેં નાશ થઈ ગયો એવું મેં જોયું. હું ઘણા વર્ષોથી હું કપાસના ચાસની અંદર હું અલગ અલગ પ્રકારની એટલે પાવડર ફોર્મમાં જે પેરાથીન પાવડર વાપરું, ઉપર છાંટું, તો એ શું છે કે જે મિલીબગ છે ઉપરથી ઉતરી જાય, બરાબર, અને પાછું બીજા ગમે તે જે આજુબાજુમાં ગાર્ડર છે એની ઉપર ચડી જાય અને પાછો દર વર્ષે ખૂબ જ વધે. અને પાછું મારે જે કંઈ આને મને ફાયદો એ થયો કે એક જ છોડમાં મારે છાંટવું પડ્યું. જે રીતે તમારા જે આપને મેં વાત કરી અને આપે જે તમારા રેપ્રેઝેન્ટેટિવ મને મોકલેલા હતા કે જે છોડમાં મારે ઇફેક્ટિવ હતું ત્યાં જ મારે દવા છાંટવું પડી. એટલે કે મને મારો ખર્ચો મારે ખૂબ બચ્યો છે. ખર્ચો બચી ગયો એ જાણીને ઘણો આનંદ છે કે મારે આખા ખેતરની અંદર મારે છાંટવી ન પડી. બરાબર. અને બીજું કે આ સદંતર જે જગ્યાએ હતી એ જગ્યાએ ઓગળી ગઈ. હવે ખબર નથી કઈ રીતે ઓગળી ગઈ અને એ કઈ રીતનું કામ કરે છે. અને આટલી સારી મેં પ્રોડક્ટ અત્યાર સુધી મેં નથી. અચ્છા, બીજું તમે તો અનેક દવાઓ છાંટી હશે, એ દવાઓની સરખામણીમાં તમને આ દવામાં શું ફેર જણાવો? પહેલી બાબત કે આ દવામાં એક પણ જાતની તમને કહું કે જે રીતે તમારા રેપ્રેઝેન્ટેટિવ આવ્યા હતા એને સૌથી પહેલા મને જે બતાવી કે તમારા માણસોમાં, હું પોતે ખેતી પોતે જાતે કે દવા કરતો નથી, હું માણસો પાસે કરાવડાવું છું. મેં અત્યાર સુધીમાં દવા વાપરી ત્યારે અમારે ખૂબ જ ધ્યાન રાખવું પડે. અમારા માણસને મોઢે કપડાં બાંધવા પડે, દવા એને ચડે, પાછી અમુક સમયે તો ઇથિયોન છે કે પછી પ્રોફેનોફોસ છે, એસીફેટ છે, એવી બધી દવાઓ, પછી પેરાથીન લિક્વિડ છે 50%, બહુ જ બધી કોસ્ટલી હું દવા વાપરતો. અને જ્યારે એ બધી દવાઓ વાપરવાથી અમારે ખૂબ જ ધ્યાન રાખવું પડે. અમારા જે કે વાપરનારે તમે કહો મોઢે જો કંઈ ન કર્યું હોય કદાચ વધારે પડતું પેલું થઈ જાય તો એની અવળી અસરે જાય અને ઘણી વખત હોસ્પિટલાઇઝ એને દવાખાનામાં દાખલ કરવો પડે. જ્યારે આ દવા છે એ વાપરવાથી કોઈ પણ એક તો એની જાતની આડઅસર નથી. અને મને તમારા જે રેપ્રેઝેન્ટેટિવ દ્વારા કહેવામાં આવ્યું કે આ દવા છે એ તમે કંઈક વનસ્પતિ જન્ય કે દરેક વનસ્પતિમાંથી બનાવેલી છે, એટલે એ ખાસ એનો મોટામાં મોટો અમને એક ફાયદો છે કે સંપૂર્ણ છે ને કે હર્બલ પ્રોડક્ટ છે. હવે આમાં મિલીબગમાં તમે છાંટી ત્યાર પછી કેટલા અંતરે પાછી બીજી વાર છાંટવાની કેવી કઈ જરૂર પડી હતી કે કેટલા વખત? મારે જે જગ્યાએ તમને કહું મારે આખા તમને કહું બહુ સિવિયર એટેક હતો મારે, પણ જે જગ્યાએ હતું ત્યાં મિલીબગ ઉગડી ગયો એટલે બીજી વખત મને છાંટવાનો નહીં. પણ હવે જો કદાચ મેં આખા ખેતરની અંદર જ્યાં મારે અસર હતી મેં 500 ml જેટલું મેં દવા છાંટી, પણ જો હવે કદાચ બીજા વર્ષે કદાચ કંઈક બાકી રહી ગયું હશે તો હું છાંટીશ. પણ મને એવું નથી લાગતું કે એક વખત એ પોતે મરી ગયું હોય તો બીજી વખત મારે કદાચ છાંટવી પડે. પણ મારા માનવા પ્રમાણે જો આ રીતે હું એકાદ વર્ષ 2 વર્ષ હું દવા છાંટીશ તો કદાચ મારા ખેતરમાંથી સદંતર આ મિલીબગ નાશ થઈ જશે. બહુ જાણીને ઘણો આનંદ થયો. અને આ તમે કઈ માત્રામાં છાંટી હતી દવા? મેં જ્યાં મારે વધારે હતી ત્યાં મેં 45 ml જેટલી દવા છાંટી હતી. એક પંપમાં 15 લીટરના એક પંપમાં મેં 45 ml દવા છાંટી હતી. અને જ્યાં ઓછું હતું ત્યાં મને કહેવામાં આવેલું હતું કે જો ઓછું હોય તો તમે ઓછી દવા પાડજો, એટલે મેં 30 ml દવા છાંટી. બહુ સરસ. અને બધામાં પરિણામ ખૂબ સરસ. કેટલી વારમાં તમને પરિણામ મળે? આમ તમને કહું કે 3 મિનિટ તો બહુ વધારે સમય કહેવાય. એટલે તમે દવા જે અને એમાં ખાસ કરીને છે ને જેટલો પ્રેશરથી તમે વધારે પડતું જ્યાં, કારણ કે આ મને જે કહેવામાં આવ્યું હતું કે જ્યાં હોય ત્યાં ચારે બાજુએ પરળી જવું જોઈએ. હા, એ કોન્ટેક્ટ સ્પ્રે છે, બરાબર, એટલે સિસ્ટમિક સ્પ્રે નથી. એટલે માની લ્યો કે આખો આ કપાસની સાંઠી હોય એની બધી બાજુ મિલીબગ લાગી ગયું હોય તો અહીંયાથી હું દવા છાંટું ચારે બાજુ એને મેં પલાળી નાખ્યું, ભીંજવી નાખ્યું. એટલે જેટલું પ્રેશરથી તમે દવા છાંટો એટલું સરસ રીતે થાય. બરાબર. અને સારામાં સારા મને રિઝલ્ટ. હા, એ તો કોન્ટેક્ટ જેટલામાં મળે એટલો કોન્ટેક્ટનો એનો ફાયદો રહે. બરાબર છે, બરાબર છે. જાણીને ખૂબ ખુશી થઈ. હવે એગ્રો ચાર્જરમાં તમારો શું અનુભવ છે? મેં મારે મરચી 3 વીઘાની મરચી છે, એમાંથી મેં 20 ચાસ હતા. આ વખતે આપ જાણો છો સાહેબ કે વરસાદની ખૂબ જ ઓછી છે, એટલે 20 મેં મારી ચાસ છે એમાં મેં પહેલેથી મેં પાણી જ નથી આપ્યું.
જે વરસાદની અંદર મેં મરચી ચોંપેલી હતી એ ચોંપેલી એમાં આપના તરફથી મને બોટલ મને વળી હતી કે આપણે એક પંપમાં વાપરવાનું કીધું. એ મેં મારી 5 હારની અંદર મેં એ છાંટી જી. તો વગર પાણીએ એની અંદર મારે જે મરચા નહોતા એમાં મારે મરચા આવી ગયા અને ફ્લાવરિંગ થયું. વાહ. એને કોઈ પણ જાતનું ખાતર નથી આપ્યું. વાહ. પણ અત્યારે તમે કહું કે જે નોર્મલ જે મરચાની મારે બીજા જે હું પાણી આપું છું એની જે સાઈઝ છે એ જ પ્રમાણેની અંદર એની સાઈઝ. બહુ જાણીને ખુશી. અને એની અંદર મેં એક જ પંપ મેં છાંટેલો ને એ ક્યારે કે સાવ આપનો મારે હું બહુ જ મોડો આપની પાસે આવ્યો. ખરેખર મને આ દવા વાપરી એલા કરતાં હું થોડોક જો વહેલો આવ્યો હોત તો કદાચ મને વધારે રિઝલ્ટ મળત અને એ સારું મને આવતા ચોમાસાથી તો 100% આપણી રીતે થશે. અને આ કેટલી માત્રામાં આપે વાપર્યો? મેં 20 ml જે મને 20 ml ની મને બોટલ આપી હતી એટલે 15 લીટરના પંપમાં મેં 20 ml મેં વાપરેલું. એટલે એક પંપમાં અંદાજે તમને લગભગ કેટલા રૂપિયાનો ખર્ચો થાય? જોકે એની અંદર તો મને તો આપના તરફથી ભેટમાં મળેલી હતી એટલે બોટલ, પણ મારા ખ્યાલથી તમને કહું કે 30 રૂપિયા જેવો ખર્ચો થાય એમ. એક 15 લીટર 15 લીટર પંપમાં 30 રૂપિયા નહીં વધ કહેવાય, કારણ કે આપનું ખાતર પણ બચાવે છે. હા, નહીં તો હું તમને કહું 19 ખાતર નાખું, હું બાયોઝાઇમ ને એવા બધા તમને કહું જે એન્ઝાઇમ ને એવું બધું વાપરું અને એ બધું બહુ જ તમે વાપરો તો ઘણું બધું મોંઘું આવે છે. પણ આ એક જ પ્રોડક્ટ મને એવું કહેવામાં આવ્યું કે આ એક જ પ્રોડક્ટની અંદર તમારે જે કંઈ માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે એની છે ને ગરજ સારે છે. એટલે એ મારે કંઈ વાપરવાની જરૂર ન હોય તો મારા બધાનો ખર્ચો બચી જવાનો છે. બસ જાણીને ખૂબ ખુશી થઈ કે તમે આ બિનઝેરી ખાદ્ય થઈ શકે એ જાતને ખવાઈ શકાય, પી શકાય એ જાતની આ વસ્તુનો આ એક દુનિયામાં પહેલીવાર એક શોધ થયેલી છે. એનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો શરૂ કર્યો છે અને અનીડા ગામ બાજુના ખેડૂતોએ આ બાજુને ખૂબ એને આવકારેલ છે આ પ્રોડક્ટ. એ જાણીને પણ હર્ષદભાઈ છે, એ પણ જાણ્યું, હર્ષદભાઈ છે, ડાયાભાઈ છે, ચંદુભાઈ છે, એ બધાએ ભાઈ છે, પછી બીજા બધા ઘણા લોકો અમારા 20-25 પ્રગતિશીલ જે ખેડૂતો છે જી હા, એ લોકો બધાને આપના તરફથી ઘણો બધો સહકાર મળ્યો અને બસ એ જે જાણીને ખૂબ ખુશી થઈ કે આમાં ઘણો ફાયદો બધાને મળવાનો શરૂ થયો છે અને વધુ ને વધુ ખેડૂતો આ મળતા રહે એવી આશા સાથે. નમસ્કાર.